સાંભળવાનો મહિમા છે। આ દિવસે શીતળા માતાજીની પૂજા કરવાથી, સાતમનું વ્રત કરવાથી, ચૂલો ઠારવાથી માં શીતળા માતા તેવા ઘરમાં આશીર્વાદ આપે છે કે રોગ કષ્ટ મટે અને સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય, ભુક્તિ મુક્તિ પ્રાપ્ત થાય। એવા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરની બહેનો ખાસ કરીને આ વ્રત અવશ્ય કરે છે। આમ તો શીતળા સાતમનું આ વ્રત ગરમીના પ્રકોપથી જે બીમારી થતી હોય છે તેનાથી છુટકારો આપનાર પણ કહેવાનું છે। ચામડીના દર્દો કે કોઈ પણ શારીરિક માનસિક પીડા હોય તે દૂર થાય છે જો શ્રદ્ધા ભક્તિથી માં શીતળાનું પૂજન કરવામાં આવે, વ્રત કરવામાં આવે અને આ કથા સાંભળવામાં આવે। આવો મહિમા છે શીતળા સાતમના વ્રતનો। મિત્રો, આ હતું શીતળા સાતમના વ્રતની વિધિ તથા મહિમા। હવે આપણે સાંભળીએ આ શીતળા સાતમના વ્રતની કથા।